આ છે સુરતના સલાબતપુરા મોમનાવાડ વિસ્તારમાં આવેલા હજરત પીર સૈયદ દુર્વેશ અલી ચિશ્તિયા દરબારની દરગાહ। જી હા, આ દરગાહ સુરત શહેરના સલાબતપુરા મોમનાવાડના મુસ્લિમો અને મોમિન જમાતના લોકો માટે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। તેમના પીર સાહેબ અને તેમના વંશજોની આ દરગાહ ખાતે સુરત શહેરમાં હાલ જ્યારે મોહરમ પર્વ ચાલી રહ્યો છે અને નવમી શહાદતની રાત અને બીજા દિવસે આશુરા દિવસે એક ચમત્કાર અથવા મોજુઝા કહી શકાય તે દેખાયો હતો, જ્યાં 4 રસ્તે દરગાહ નજીક 4 તાજિયા ભેગા થયા ત્યારે દરગાહના ગુમ્મજ પર આવેલો પંજો સલામી દેતો નજરે પડ્યો હતો। કહેવાય છે કે આ ચમત્કાર અનાયાસે એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં તાજિયાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કેદ થતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે પીર દુર્વેશ અલી ચિશ્તિયા દરબારની દરગાહ ખૂબ જ સલાબતપુરાના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે, ત્યારે દુર્વેશ અલી દરબારનું આ ચમત્કાર જોઈ હાલ સૌ ભાવિક ભક્તોમાં ખુશી અને સૂફી સંત પંથમાં જે રીતે સૂફીઓના ચમત્કાર અને સાથે તેમના જીવનમાં તેમની જે પણ ઉપદેશો રહ્યા છે તેને મોમિન જમાત પાલન કરતું આવ્યું છે અને દરેક દુખિયાની મદદ સાથે ગરીબોની મદદ એમના સંસ્કારોને અનુસરી રહ્યું છે। ત્યારે વલી જિંદા હોય છે એનું આ એક જીવંત ઉદાહરણ કહી શકાય કે પીર દુર્વેશ અલી બાબાની દરગાહના ગુમ્મજ પર આવેલા કળશ પરના આ પંજામાં દેખાયો હતો। આપ જોઈ શકે છે કળશની ઉપર જે 4 નાના નાના ગુમ્મજ પર કળશ હોય છે એની ઉપર આવેલું પંજો હોય છે, એ પંજો સલામી આપતો દેખાયો હતો, ખાસ જ્યારે ઇમામ હુસૈન અને શહીદોની યાદમાં તાજિયા પર્વ નિમિત્તે આ ચમત્કાર જોઈ હાલ સૌ કોઈ આ દરગાહે દર્શન માટે ઉમટી રહ્યા છે। કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત। समझते हो तुम जिसे आसमां समझते हो तुम जिसे आसमां समझते हो। शामियाना 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 मेरे हुसैन